સૌથી પહેલાં બધાને ગુડ મોર્નિંગ. ધોરણ 11 કોમર્સ આર્ટ્સની અંદર આજે આપણે ગુજરાતી વિષયમાં વ્યાકરણનો મુદ્દો ચાલુ હતો. આગળના લેક્ચરમાં આપણે વાક્યના પ્રકારો એ વ્યાકરણના મુદ્દો આપણે ભણતા હતા. આગળના લેક્ચરની અંદર આપણે વાક્યના પ્રકારો કુલ કેટલા છે ને વાક્યના પ્રકારો ક્યાં ક્યાં છે એ બધા વિશે માહિતી જોઈ. ગુજરાતીમાં ધોરણ 11ની અંદર આપણે જે ખાસ કંઈ વ્યાકરણના જે મુદ્દાઓ છે એ કંઈ પણ બાકી રાખવા નથી, જેથી કરીને તમને વ્યાકરણમાં કોઈ મુશ્કેલી ન પડે. વ્યાકરણ છે એ ભવિષ્યનું જ્ઞાન છે. જે તે ધોરણમાં જે વ્યાકરણ આવે છે માત્ર જે તે ધોરણ પૂરતું નથી, પરંતુ ભવિષ્યની એક તૈયારી છે. એટલા માટે ભલે 11માં સરકારે માસ પ્રમોશન આપ્યું, પણ આપણે જે વ્યાકરણના તમામ જે મુદ્દાઓ છે એ આપણે પૂર્ણ કરવાના છે. એટલા માટે હું અહીંયા વ્યાકરણના જે મુદ્દાઓ છે એ પૂરા કરું છું. બરાબર. વાક્યના પ્રકારોમાં આપણે આગળના લેક્ચરની અંદર વિધાન વાક્ય કોને કહેશું, વિધાન વાક્યની વ્યાખ્યા જોઈ અને વિધાન વાક્ય એટલે કે સાદું વાક્યના ઉદાહરણો મેં તમને આગળ લેક્ચરમાં ભણાવેલા હતા. એનો મેં તમને ફોટો પણ મોકલેલો હતો. તમે બધાએ જે વ્યાકરણની પાકી નોટબુક છે એમાં આ મુદ્દો લખી નાખજો. બરાબર. હવે આજે આપણે વાક્યના કુલ 8 પ્રકાર ભણવાના છે. કેટલા છે? 8. મેં તમને આગળ કીધું છે. બરાબર. ખાસ જોજો એ. હવે તે દિવસે મેં તમને વ્યાકરણના જે મુદ્દાની અંદર જે વાક્યના પ્રકારો છે એમાં એક મુદ્દો કરાવ્યો. કયો મુદ્દો? તો કે વિધાન વાક્ય કોને કહેશું. એ મુદ્દો આપણે સરસ ભણી ગયા છે. હવે આજે આપણે વાક્યનો બીજો પ્રકાર છે એ છે નિષેધ વાક્ય. એ ભણવાનું છે. નિષેધ વાક્યના બનાવતી વેળાએ ક્યાં ક્યાં શબ્દો મૂકવા પડે એની વાત કરી છે અને એના ઉદાહરણો પણ આપણે લખેલા છે. યાદ રાખજો ખાસ. બરાબર. પછી ત્રીજો પ્રકાર છે પ્રશ્નવાચક વાક્ય. કે ભાઈ પ્રશ્નવાચક વાક્ય કોને કહેવાય? પ્રશ્નવાચક વાક્ય બનાવવા માટે કયા શબ્દ મૂકવા પડે તો એની પણ આપણે વાત કરીએ. અહીંયા એ લખેલા છે. એના મેં તમને 3 ઉદાહરણ લખાવેલા છે. ત્યાર પછી જે ચોથો પ્રકાર છે એ ઉદ્ગારવાચક વાક્ય. બરાબર. કે ભાઈ ઉદ્ગારવાચક વાક્ય કોને કહેવાય અને ઉદ્ગારવાચક વાક્યમાં કયા પ્રત્યય મૂકવામાં, કયા શબ્દ મૂકવામાં આવે તો એની પણ આપણે વાત કરી છે અને એના મેં તમને 2 કે 3 ઉદાહરણો લખેલા છે. તો આજે આપણે આ લેક્ચરની અંદર વાક્યના કુલ 3 પ્રકાર ભણવાના છે. કેટલા પ્રકાર ભણવાના છે? 3. એક તો નિષેધ વાક્ય, ત્યાર પછી પ્રશ્નાર્થ વાક્ય અને ઉદ્ગાર વાક્ય. આ જે બધા મુદ્દાઓ છે એ પ્રાથમિક કક્ષાના છે. ધોરણ 9 અને 10માં આ બધા મુદ્દા આવી ગયા છે. છતાં પણ આપણે વ્યાકરણની અંદર ખાસ બહુ મહેનત ન કરી હોય અને ભૂલી ગયા હોય, એટલા માટે ધોરણ 11ની અંદર આ પાછા મુદ્દા આપણે ભણવાના છે. પણ પ્રાથમિક કક્ષાનું જ્ઞાન છે, બહુ સરળ જ્ઞાન છે, આપણે આસાનીથી સમજી શકીએ. બરાબર. યાદ રાખજો. પહેલો જે આજે મુદ્દો ભણવાનો છે નિષેધ વાક્ય. નિષેધ એટલે નકાર. કે હંમેશા કોઈ પણ વાક્યમાં નકારનો ભાવ હોય છે. નથી અથવા ન મૂકીને નકારવાચક વાક્ય બનાવવામાં આવતું હોય છે. એટલે નિષેધ વાક્ય એટલે એવું વાક્ય કે જેની અંદર હકીકત હોય, જેની અંદર વાસ્તવિકતા હોય, પરંતુ એ વાસ્તવિકતા કે હકીકતની અંદર જે જવાબ મળે છે એ જવાબ કેવો હોય તો કે નકારમાં હોય છે. એટલે નથીના ભાવમાં, નકારના ભાવમાં જે વાક્ય આપણે બનાવીએ એને કહેવું નકારવાચક અથવા નિષેધવાચક વાક્ય. બરાબર. ખાસ આ જોજો. આપણે વ્યાખ્યા જોઈએ. જો નિષેધવાચકને બીજું શું કહેવાય તો કે નકારવાચક વાક્ય કહેવામાં આવે છે. પણ યાદ રાખજો કે જ્યારે સાદા વાક્ય પરથી આપણે નકારવાચક વાક્ય બનાવીએ ત્યારે જે હકારાત્મક વાક્ય હોય એ કેમાં બની જાય તો કે નકારાત્મકમાં બની જતું હોય છે. અને ખાસ હંમેશા આપણે ખ્યાલ છે કે હકારાત્મક વાક્યને આપણે નકારાત્મકમાં બનાવીએ ત્યારે વાક્ય વિરોધ જે છે એ વિરોધી વાક્ય બનતું હોય છે. કે તમે અહીંયા આવજો. યાદ રાખજો. એ સાદું વાક્ય. હવે એને આપણે નકારમાં કહીએ તમે અહીંયા આવતા નહીં તો વિરોધમાં થઈ ગયું છે. બરાબર ને? પણ બની ગયું કેવું તો કે નકારવાચક. તો આમ જે વાક્યની અંદર ન કરવાનો, ન થવાનો કે ન થયાનો ભાવ હોય તે વાક્યને નિષેધ વાક્ય કહેવાય છે. કોઈ પણ ક્રિયા જે છે એ નથી કરવાની, કોઈ ક્રિયા બનવાની હોય તો નથી બનવાની, અથવા કોઈ ક્રિયા થવાની હોય તો ક્રિયા નથી કરવાની. આમ જે વાક્યમાં
નકારનો ભાવ હોય છે, બરાબર, એને આપણે નિષેધવાચક વાક્ય કહેવામાં આવે છે. એના શબ્દો છે ન, નથી, નહીં, માં અને ના. આટલા શબ્દો મૂકીને, આટલા પ્રત્યે મૂકીને આપણે આ વાક્યને નકારવાચક વાક્ય બનાવીએ છીએ. હવે જોઈએ આપણે કે મારે હવે તેનો કશો ઉપયોગ નથી. તો જો નથી જે છે એ શું સૂચવે છે? તો કે વાક્યનો નકારનો ભાવ સૂચવે છે. જો નથી ન હોત તો એ વાક્ય નકાર બને જ નહીં. યાદ રાખજો, બરાબર, કે મારે હવે તેનો કશો ઉપયોગ નથી, એટલે નથી આવ્યું એટલે કેવું વાક્ય બની ગયું? તો કે નિષેધવાચક. જે વાક્યમાં નથી, ના, માં કે ન આવે એ વાક્ય કેવું બની જાય? તો કે નકારવાચક વાક્ય બની જતું હોય છે. યાદ રાખજો. હવે આ વાક્ય છે કે મારે હવે તેનો ઉપયોગ છે, તો એ સાદું વાક્ય બની જાય, બરાબર. પણ મારે હવે તેનો ઉપયોગ નથી, તો એ કેવું બની ગયું? તો કે નકારવાચક બની ગયું. ક્યાં શબ્દ મૂકો? તો કે નથી શબ્દ મૂકવાથી. આમ જે વાક્યમાં નથી શબ્દ મૂકીએ તો એ વાક્ય કેવું બની જાય? તો કે નકારવાચક વાક્ય બની જતું હોય છે, બરાબર. પછી બીજું, અમે બંને આ પરિસ્થિતિ સહી ના શક્યા, કે ભાઈ આ જે સ્થિતિ છે એ સહન થઈ શકી નહીં. સહી એટલે સહન. આ પરિસ્થિતિ, અમે બંને આ પરિસ્થિતિ સહન કરી શક્યા નહીં, બરાબર. તો જે ના જે છે એ પણ શું સૂચવે છે? તો કે નકારનો ભાવ સૂચવે છે, કે ભાઈ એ બંને, અમે બંને આ પરિસ્થિતિ સહી ના શક્યા, જે સ્થિતિ છે એ સહન થઈ નહીં, બરાબર. તો ના આવ્યું, એ ના કયા ભાવમાં આવ્યું? તો કે નકારના ભાવમાં ના મૂકવામાં આવ્યું છે. તો એ પણ વાક્ય કેવું બને? તો કે નકારવાચક વાક્ય બની જાય છે. પછી ત્રીજું, એ ગામની સફાઈ દિલપૂર્વક કરતો પરંતુ બદલામાં કશું માગતો નહીં, બરાબર. તો અહીંયા પણ શું મૂક્યું? નહીં, કે ભાઈ ગામની સફાઈ કરતો પણ બદલામાં કોઈ પૈસા માગતો નહીં. તો એ નહીં મૂકવાથી નકાર બની ગયું, તમે જો, બરાબર. પછી ચોથું, ઘણી ખરી ઇન્દ્રિયો પર આપણો કાબુ નથી. તો અહીંયા પણ આપણે ખ્યાલ છે જે આપણી ઇન્દ્રિયો છે 5, આગળ આપણે વાત કરી, બરાબર. જીભ, નાક, આંખ, ચામડી અને કાન, એ શું કહેશું આપણે? 5 ઇન્દ્રિય કહેશું. તો એના પર આપણો કાબુ નથી, તો નથી મૂકવાથી શું બની ગયું? તો નકારવાચક વાક્ય બની ગયું. અને છેલ્લે, તું હવે આવીશમાં, જો આ માં જે છે એ પણ શું સૂચવે છે? કે નકારવાચક સૂચવે છે. તમે હવે આવશો માં, તું જઈશ માં. તો માં શબ્દ છે, માં જે અક્ષર છે એ પણ એક નકારનો ભાવ સૂચવે છે. અને ખાસ આપણી કાઠિયાવાડી ભાષામાં માં શબ્દ મૂકવાથી જે છે એ નકાર બની જતો હોય છે, બરાબર. તો આમ 5 વાક્યોમાં પહેલામાં નથી, બીજામાં ના, ત્રીજામાં નહીં, ચોથામાં નથી અને પાંચમાં માં, આ 5 જે શબ્દો છે એ નકારવાચક શબ્દો બને છે અને એ વાક્યને નકારનો ભાવ દર્શાવે છે. જે વાક્યમાં આ રીતે 5 શબ્દો મૂક્યા હોય, બરાબર, નથી, ના, નહીં કે માના, તો એ વાક્ય શું બની જાય? નકારવાચક વાક્ય બની જતું હોય છે. ખાસ યાદ રાખજો, બરાબર. તો આવી રીતે આપણે નકારવાચક અથવા નિષેધવાચક વાક્યનો આજે અભ્યાસ કર્યો છે. તો તમને બરાબર પૂરેપૂરું સમજાઈ ગયું હશે. હું આને તમને ફોટા મોકલું, એ તમારે ક્રમ પ્રમાણે જે તમારા નોટબુકમાં જ્યાંથી લખવાનું હોય ત્યાંથી સરસ અક્ષર લખી નાખજો અને આ રીતે લખવાનું છે, બરાબર. બીજો પ્રકાર નિષેધવાચક વાક્ય, એને બીજું નામ નકારવાચક વાક્ય કહેવામાં આવે છે. પછી એની વ્યાખ્યા આવશે, પછી સ્ટાર કરી નકારવાચક શબ્દો ન, નથી, નહીં, માં, ના એ લખવાના છે અને 5 ઉદાહરણ લખવાના છે. અને આ રીતે જે નકારવાચક શબ્દો છે ત્યાં આ રીતે તમારે ચોખ્ઠા કરવાના છે. અથવા નીચે લખો તો હાલે કે નથી બરાબર નકારવાચક, બરાબર. જે આપણે ક્લાસમાં લખાવતા એ રીતે આપણે લખી નાખવાનું છે. હવે કેમ લખવું તમને બધાને ખ્યાલ છે. સરસ અક્ષરે આ રીતે તમે લખી નાખજો, એટલે આ જે વાક્ય છે એ પણ ભવિષ્યમાં પૂછાતું હોય તો આપણે આવડી જાય. તો ચાલો આપણે આજે વાક્યનો જે બીજો પ્રકાર છે નિષેધવાચક વાક્ય એ બરાબર સમજ્યા, બરાબર. હવે આમાં કોઈ કંઈ પ્રશ્ન હશે નહીં. આગળનો જે પ્રકાર છે એ છે પ્રશ્નવાચક વાક્ય, બરાબર. કે આમ તો આપણે ખ્યાલ છે ઘણી વખત ક્યાંય રૂપે ક્યાંની ક્યાંય મોટાભાગે આપણે જ્યારે કરતા જે છે કોઈ એક વ્યક્તિ બીજા વ્યક્તિને પ્રશ્ન કરતો હોય છે, બરાબર. પ્રશ્ન ક્યારે કરે? તો કે કોઈ માણસને કોઈ જાણવાની ઈચ્છા હોય, કોઈ માણસને કોઈ સ્થિતિ જોવાની ઈચ્છા હોય, અથવા કોઈ માણસને કંઈ માહિતી મેળવવાની આશા હોય ત્યારે માણસ પ્રશ્ન કરતા હોય છે. યાદ રાખજો, બરાબર ને. હવે જો આ ખ્યાલ છે કે હું તમને પૂછું કે તમે કેમ જમવા નથી આવ્યા, બરાબર ને. જમવા નથી આવ્યા તો એનું કોઈ કારણ હશે, કાં તો પેટમાં દુખતું હશે, તો ભૂખ નહીં લાગી હોય. આમ કોઈને કોઈ એક વ્યક્તિ બીજા વ્યક્તિ પાસેથી કોઈ માહિતી મેળવવા માટે અથવા કંઈક હેતુ જાણવા માટે પ્રશ્ન કરતો હોય છે. તો એના માટે આપણે ગુજરાતીમાં પ્રશ્નવાચક વાક્ય મૂકવામાં આવે છે, બરાબર. કે જે વાક્યમાં પ્રશ્ન પૂછવાનો ભાવ રહેલો છે
તે વાક્યને પ્રશ્નવાચક વાક્ય કહે છે, બરાબર. કે ભાઈ જે વાક્ય હોય એમાં કોઈને કોઈ પ્રશ્નોત્તરી થતી હોય છે, કોઈને કોઈ પ્રશ્ન પૂછવાનો હોય છે. પણ પ્રશ્નો શા માટે પૂછે? તો કે ભાઈ એક વ્યક્તિ એ બીજા વ્યક્તિ પાસેથી કોઈ પ્રકારની કોઈ માહિતી મેળવવા માટે, અથવા કોઈ સ્થિતિ જાણવા માટે, અથવા કોઈ ઘટના કે કોઈ બનાવનો, બરાબર, અહીંયા માહિતગાર થવા માટે પ્રશ્ન પૂછવાનો હોય છે. તો આમ જે કોઈ એક વ્યક્તિ, બરાબર, અથવા જે વાક્યમાં પ્રશ્ન પૂછવાનો જો ભાવ હોય એને કહેવાય પ્રશ્નવાચક વાક્ય, બરાબર. પછી હવે છે કે ભાઈ પ્રશ્નવાચક વાક્યમાં શબ્દો ક્યાં ક્યાં મૂકવામાં? તો કે એ આવે છે, તો અહીંયા છે પ્રશ્નવાચક શબ્દો કાંઈ, કેમ, કોણ, શા માટે અને કંઈ. આટલા શબ્દો મૂકવાથી જે તે વાક્ય કેવું બની જાય? તો કે પ્રશ્નસૂચક વાક્ય બની જતું હોય છે. અને આમ ખ્યાલ છે કોઈ પણ જે પ્રશ્નસૂચક વાક્ય હોય છેલ્લે એમાં આપણે શું મૂકવાનું? તો કે પ્રશ્નાર્થ આવવું જોઈએ, બરાબર. એનો નિયમ છે. પ્રશ્નાર્થ વાક્યમાં છેલ્લે પ્રશ્ન ચિહ્ન આવવું જોઈએ, નકર પ્રશ્ન વાક્ય બની શકે નહીં. તો પ્રશ્ન વાક્યમાં આપણે આટલા પ્રત્યય મૂકીને કાંઈ, કેમ, કોણ, શા માટે, કઈ પ્રત્યય મૂકીને આપણે જે તે પ્રશ્ન પૂછતા હોય છે, બરાબર. જોઈએ આપણે ઉદાહરણ તરીકે, પણ અહીં કાંઈ તમારી મરિયમનું નામ નોંધી રાખ્યું છે, બરાબર ને. તમે જો કે પણ અહીં કાંઈ તમારી મરિયમનું નામ નોંધી રાખ્યું છે. તો કાંઈ જે છે એ શું છે? તો કે પ્રશ્ન કરે છે, બરાબર. જે કાંઈ શબ્દ છે પ્રશ્ન કરે છે કે ભાઈ અહીં કાંઈ તમારી મરિયમનું નામ નોંધી રાખ્યું છે, બરાબર ને. તો કાંઈ મૂકવાથી શું બની ગયું? આખું વાક્ય પ્રશ્ન બની ગયું છે. પછી બીજું કે મારા છોકરાને આંગળી અડાડવાની હિંમત કોણે કરી? તમે જો તો કોણે કરી, બરાબર. તો એ કોણ શબ્દ મૂકવાથી વાક્ય કેવું બની જાય? તો પ્રશ્નસૂચક. છોકરાને હાથ કોણે અડાડ્યો એ એના પિતાને જાણવું છે, પણ કોણ છે ખબર નથી. તો કોણ મૂકવાથી પ્રશ્ન બની ગયો, બરાબર ને. તો આમ આ કોણ મૂકવાથી જે પ્રશ્નસૂચક બની જાય છે ત્યારે કોઈ જે વ્યક્તિ જે છે એને જાણવાની ઈચ્છા થતી હોય. પછી ત્રીજું કે મારા મનમાં જિજ્ઞાસા થઈ કે અહીં કોણ આવશે? તો અહીંયા પણ જો કોણ, બરાબર. તો આમ કોણ મૂકવાથી વાક્યમાં શું બની ગયું? પ્રશ્ન બની ગયો છે. ખબર નથી કોણ આવશે, પણ આમ જ્યારે કોઈ પણ એક વ્યક્તિ બીજા વ્યક્તિ પાસેથી કોઈને કોઈ જાણવાની ઈચ્છા જ્યારે દાખવતો હોય ત્યારે આપણે પ્રશ્ન પૂછતા હોય છે. આપણે ખ્યાલ છે પ્રશ્ન શા માટે પૂછે? તો કંઈ જાણવા માટે, જવાબ લેવા માટે, બરાબર. તો આમ જે વાક્યમાં પ્રશ્ન પૂછવાનો ભાવ રહેલો હોય અને તે વાક્યને આપણે શું કહેશું? પ્રશ્નવાચક વાક્ય કહેવામાં આવે છે. પ્રશ્નવાચક શબ્દો છે કાંઈ, કેમ, કોણ, શા માટે અને કંઈ, બરાબર. આ પણ લખી નાખજો નોટમાં. અને આ 3 ઉદાહરણો છે, બરાબર. મેં ખાલી અહીંયા 3 લખેલા છે, બાકી ટેક્સ્ટ બુકમાં ફોટો મોકલો એમાં 5-5 છે. તો તમે ઈચ્છા થાય 3 કે 4 લખજો અને આ રીતે લખજો, બરાબર. ખાસ તો આ પ્રશ્ન વાક્યની અંદર પહેલા વાક્યમાં કાંઈ, બીજામાં કોણે અને ત્રીજામાં કોણ, બરાબર. આ રીતે. એ સિવાય પણ શા માટે, કંઈ, કેમ ઘણા બધા શબ્દો મૂકીને આપણે પ્રશ્નો પૂછી શકીએ. તો આ થઈ પ્રશ્નવાચક વાક્ય, બરાબર. તો ખાસ પ્રશ્ન વાક્યમાં કોઈ હકીકત, કોઈ ઘટના જે છે એ જાણવા માટે, જિજ્ઞાસા વૃત્તિ મેળવવા માટે પ્રશ્ન પૂછતા હોય છે. તો એટલા માટે આપણે પ્રશ્નવાચક વાક્યનો ઉપયોગ કરતા હોય છે. હવે જે આગળનો પ્રકાર છે ચોથો, એ છે ઉદ્ગારવાચક વાક્ય, બરાબર. ઉદ્ગાર એટલે કોઈ નવીનતાનો ભાવ, કોઈ આમ અલગ વિશિષ્ટ પરિસ્થિતિનો ભાવ. યાદ રાખજો, આપણે ક્યારેક ક્યારેક એકદમ આનંદમાં આવી જઈએ, ક્યારેક ક્યારેક એકદમ દુઃખી થઈ જઈએ, ક્યારેક ક્યારેક એકદમ, બરાબર, દયા આવી જાય. એવા જે ભાવ છે ત્યારે, બરાબર, એવા જે ભાવ છે એ ભાવ આપણે ઉદ્ગારવાચક વાક્ય મૂકીને રજૂ કરતા હોય છે, બરાબર. જોઈએ આપણી વ્યાખ્યા કે જે વાક્યમાં હર્ષ, હર્ષ એટલે આનંદ, એકદમ સુખ, એકદમ ખુશી, બરાબર. પછી શોક એટલે દુઃખ, એકદમ આનંદ, એકદમ દુઃખ. ધૃણા, ધૃણા એટલે નફરત, તિરસ્કાર. વિસ્મય એટલે નવીનતા, બરાબર. વગેરે જેવા ભાવો છે એ રજૂ કરવા હોય તો ત્યારે આપણે ઉદ્ગારવાચક વાક્ય મૂકતા હોય છે. દાખલા તરીકે એમ કહું કે વાહ, તમે તો સરસ કપડાં પહેર્યા છે. તો વાહ જે છે એ એક નવીનતાનો ભાવ બતાવે, એક આનંદનો ભાવ બતાવે છે. આમ જે વાક્યમાં હર્ષ એટલે કે આનંદ, શોક એટલે કે દુઃખ, બરાબર, કે લાગણી, અને વિસ્મય કે નવીનતા, બરાબર, એવા જે ભાવ બતાવે એવા વાક્યને શું કહેશું? ઉદ્ગાર વાક્ય કહેવામાં આવે છે. ખાસ ઉદ્ગાર વાક્યમાં વાહ, ઓહ, અરે એવા શબ્દો મૂકીને આપણે ઉદ્ગારવાચક વાક્ય બનાવતા હોય છે, બરાબર. જે ઉદ્ગારવાચક વાક્ય છે તે કોઈ એવી ઘટના બની હોય કે જે આપણા મનમાંથી ઓ શબ્દ નીકળી જાય. તમને એક ઉદાહરણ આપું છું કે આપણે રસ્તે જતા હોય અને કોઈ એવો ભયંકર અકસ્માત આપણે જોઈએ તો શું નહીં કે ઓહો, ભારે કરી. તો ઓહો જે છે એક ભાવ છે. કેવો ભાવ છે? દુઃખનો ભાવ છે, બરાબર ને. તો ઓહ શબ્દ શું બતાવે? તો કે ઉદ્ગાર બતાવે છે. ખાસ યાદ રાખજો, બરાબર ને. પછી એમ કહું કે ભાઈ વાહ, તમે તો સરસ તૈયાર થઈને આવ્યા છે.
તો સરસ તૈયાર થવું એ સુખનો ભાવ બતાવે. તો એના માટે વાહ શબ્દ જે છે એ શું બતાવે? તો કે ઉદ્ગારવાચક વાક્ય બતાવે છે. આમ જે વાક્યોમાં બરાબર જો ખાસ ઓ, ઓહ, વાહ વગેરે અરે જેવા પ્રત્યયો મૂકીને જે વાક્ય બનાવવામાં આવે એને કહેવાય ઉદ્ગારવાચક વાક્ય. બરાબર, ખાસ જોજો. એટલે જે વાક્યમાં હર્ષ એટલે કે સુખ, ખુશી, આનંદ, શોક એટલે કે દુઃખ, કલ્પાત, ધૃણા, નફરત, તિરસ્કાર અને વિસ્મય એક નવીનતા, બરાબર, કંઈક આમ અલગ પરિસ્થિતિ વગેરે જેવો ભાવ બતાવે એને શું કહેવાય? ઉદ્ગારવાચક વાક્ય કહેવામાં આવે છે. હવે ઉદ્ગારવાચક વાક્ય મૂકતા પહેલાં કયા શબ્દ મૂકવા પડતો? કે એમાં ઓ, ઓહ, વાહ અને અરે આવા શબ્દ આપણે મૂકવા પડે છે. જોઈએ આપણે કે અમુ ચોધાર આંસુએ રડી પડી, ઓહ મારા ભાઈ. જો અમુને દુઃખ થયું કે હવે મારા ભાઈને લગ્ન થઈ ગયા, મારી સાથે રમશે નહીં, બરાબર, તો ઓહ જે શબ્દ નીકળ્યો એ શું બતાવે? તો કે શોકનો ભાવ બતાવે છે. તો ઓહ શબ્દ એ કોનો પ્રત્યે છે? તો કે ઉદ્ગારવાચક વાક્યનો શબ્દ છે, બરાબર ને. તો આ રીતે ઓહ મૂકીને જે અમુનો દુઃખનો ભાવ છે એ રજૂ થયો છે. તો આને શું કહેવાય? ઉદ્ગારવાચક વાક્ય. ખાસ આ જોજો, બરાબર. પછી બીજું કે વાહ કેવો રૂપકડો મજાનો કાન છે, બરાબર ને. અહીંયા કાન એવો સરસ સુંદર છે કે જોઈને આપણે આનંદ આવ્યો છે. તો અહીંયા કયો શબ્દ નીકળ્યો? કે વાહ. એ શબ્દ ક્યારે નીકળે? આપણે કોઈક નવી સ્થિતિ જાણવા મળે, કોઈ નવી પરિસ્થિતિ જોવા મળે અથવા કોઈક અલગતા જોવા મળે. બાકી કાન તો બધાના હોય છે, પણ અમુકના સુંદર કાન હોય ત્યારે આવો શબ્દ નીકળે છે, વાહ. તો આ વાહ શબ્દ પણ શું દર્શાવે? તો કે ઉદ્ગારવાચક વાક્ય દર્શાવે છે. તો આમ જે વાક્યોમાં કોઈ આનંદનો ભાવ, કોઈ દુઃખનો કે શોકનો ભાવ, કોઈ વિસ્મય નવીનતાનો ભાવ, કોઈ તિરસ્કાર ધૃણાનો ભાવ દર્શાવવામાં આવે એવા વાક્યને શું કહેવાય? ઉદ્ગારવાચક વાક્ય કહેવામાં આવે છે, બરાબર. પછી ઉદ્ગારવાચક વાક્યના શબ્દો છે ઓ, ઓહ, વાહ અને અરે, અને આ રીતે બેના ઉદાહરણો છે. તો આજે આપણે આજે 3 પ્રકાર છે એ સરસ રીતે ભણ્યા. તમે પણ આ વિડીયો 2 વાર સરસ જોઈ લેજો. 2 વાર વિડીયો જોશો ત્યારે બરાબર મગજમાં બેસી જશે. અને આજે 8 વાક્ય હું ભણાવું છું એ વાક્ય ખાલી 11માં પૂરતા નથી, પરંતુ ભવિષ્યમાં પણ સારી એવી કોઈ પરીક્ષાની અંદર કામ લાગે એટલા માટે હું ભણાવું છું, બરાબર. તો આમ દરેક જે પ્રકારો છે એના 5-5 ઉદાહરણ બધા નોટમાં લખી નાખવાના છે. આનો ફોટો મોકલો એ સિવાય જે ટેક્સ્ટબુકમાં છે તમારી પાસે છે જ, બરાબર ને. પેજ નંબર 68 ઉપર પણ આના ઉદાહરણો આપેલા છે, વ્યાખ્યા આપેલી છે, એ પણ સરસ જોઈ લેજો, વાંચી લેજો અને બધાએ વ્યવસ્થિત તૈયારી કરવાની છે. એ સિવાય કોઈ પ્રશ્ન હોય તો મને ફોન કરજો, બરાબર. પણ ફોનનો સમય છે 4 થી 6નો. અત્યારે સવારે કોઈ ફોન નહીં કરે, કેમ કે સવારે મોબાઈલ જે છે એ ઓનલાઈન ચાલુ એટલા માટે ફોન લાગશે નહીં. તો ખાસ આ રીતે વ્યવસ્થિત તૈયારી કરજો, બરાબર. જે વ્યાકરણ છે એ બરાબર મગજમાં ઉતારવાનું છે અને આ રીતે આપણે લખી નાખવાનું છે, કેમ કે વ્યાકરણ એ ભવિષ્ય માટેની સારી તૈયારી છે. એટલે તમારું જે 11માનો જે ચાલુ ચોપડો છે જે વ્યાકરણનો, એમાં જ બધા લખવાનું છે અને સરસ અક્ષરે લખી નાખવાનું છે, બરાબર. તો આ રીતે હવે આપણે કુલ 4 પ્રકાર ભણ્યા છે. 4 પ્રકાર આપણે આવતા શુક્ર શનિમાં પાછો વિડીયો મૂકશું ત્યારે ભણાવશું, બરાબર. અસ્તુ.